નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરી છે સુરતમાં સત્તાની શતરંજની એક અપડેટ જે સામે આવી રહી છે તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ. જે સમાચાર મળી રહ્યા છે લોકસભા ચૂંટણી પૂર્વે સુરતમાં સત્તાની શતરંજ પર સૌની નજર છે કે આખરે હવે સુરતમાં થશે શું. ફોર્મ રદ થઈ ગયું છે. 5 જેટલા એવા ઉમેદવારો છે કે જેણે ફોર્મ પરત ખેંચી લીધું છે અપક્ષમાંથી. સૂત્ર પાસેથી આ વિગતો સામે આવી રહી છે, પરંતુ અહીં લોકસભા ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી કંઈક મોટો ખેલ પાડવાની ફિરાકમાં છે તેવું દેખાય છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા કોંગ્રેસ કોર્ટની લડત લડશે, પરંતુ આ કોર્ટની લડતની અંદર અપક્ષ સહિત અલગ પક્ષના 8 ઉમેદવારો કે જેમણે તો પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. સૂત્ર પાસેથી વિગતો છે હવે માત્ર 2 ઉમેદવાર એવા છે કે જેમણે પોતાના ફોર્મ હજુ સુધી પરત ખેંચવાની કોઈ પણ પ્રકારની બાહેધરી કે પછી તેમના મૂળ દેખાતું નથી. પરંતુ શું હવે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ મેદાનમાં છે, જે અપક્ષમાંથી ઉભા છે. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ઉમેદવાર અબ્દુલ હમીદ ખાન મેદાનમાં છે. આ બંને ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચે છે કે કેમ તેને લઈને હવે ચર્ચાએ જોર પકડ્યું છે. જો આ બંને ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, અને જો તમામ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લે છે તો ભાજપ બિનહરીફ અહીં જાહેર થઈ શકે છે, કારણ કે કોઈ જ તેની સામે લડવા માટે કોઈ પણ વ્યક્તિ છે નહીં. લોકસભા ચૂંટણી પૂર્વે સુરતમાં સત્તાની શતરંજ પર અત્યારે સૌની નજર છે. કાલ રોજ નિલેશ કુંભાણીનો જે વિવાદ સામે આવ્યો તે પછી ફોર્મ રદ થયું. ફોર્મ રદ થયા પછી ટેકેદારો સામે ન આવ્યા. હવે કોંગ્રેસમાંથી કહે છે કે આ બધું જ કોર્ટમાં લઈ જવામાં આવશે, પરંતુ એ બધી લીગલ ટીમ ક્યારે પ્રોસિજર કરશે, ક્યારે તેનો જવાબ આવશે. કહ્યું કે તાત્કાલિક અસરે હાઈકોર્ટ તેના ઉપર સુનાવણી કરે. હજુ તો દિલ્હી હાઈકમાન્ડથી જ કોઈ પણ પ્રકારની વિગતો સામે આપવામાં આવી નથી કે તેઓને આખરે કરવું છે શું. બીજી વસ્તુ એ છે કે અપક્ષો છે, જે 8 ઉમેદવારો અપક્ષમાંથી ઉભા હતા, એ અપક્ષ ઉમેદવારોમાંથી 5 એવા છે કે જે માની ગયા છે પોતાના ફોર્મને પરત ખેંચવા માટે. 2 ઉમેદવાર એવા છે કે જેઓ હજુ વિચારી રહ્યા છે. તેમાં એક બીએસપીમાંથી, એક છે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાંથી. આ બંને ઉમેદવાર માને છે કે કેમ ભારતીય જનતા પાર્ટી તેમના સૂત્રોના સંપર્કથી જે વિગતો સામે આવી રહી છે કે તેમને પણ મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. હજુ તો 3 વાગ્યા સુધી આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે કે આ બંને ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને જો આવું થાય છે તો પછી સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ કે જે બિનહરીફ ઉમેદવાર જાહેર થઈ જાય છે. સત્તાની શતરંજની ઉપર સૌની નજર એટલા માટે છે કારણ કે સુરતની અંદર જે ખેલ પડાઈ ગયો અને તેમાં પણ રાતોરાત તો આવું કંઈ થયું નહીં હોય તે પણ ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસમાંથી જ નિલેશ કુંભાણીની સામે ઘણા બધા લોકો પડ્યા છે. તો વધુ એક અપડેટ ઉપર સૌથી પહેલા નજર કરી. અત્યાર સુધી જે ચર્ચા હતી કે 8માંથી 5 માન્યા, 6 માન્યા, 7 માન્યા, હવે તો 7 માની ગયા છે અને એક જ બાકી છે. બીએસપીના જે ઉમેદવાર છે તેઓ જ હજુ માન્યા નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. હવે એક ફોર્મ પરત કઈ રીતે ખેંચાઈ જાય છે, અને જો આ ફોર્મ પરત ખેંચાઈ જાય છે તો પછી સીધી રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અહીં બિનહરીફ જાહેર થઈ જશે. બીએસપીના ઉમેદવાર છે પ્યારેલાલ કે જે મેદાનમાં છે, અને તેઓ પોતાનું ફોર્મ હજુ તેમને પરત ખેંચ્યું નથી. બાકી બધા જ ઉમેદવાર જે પક્ષમાંથી હતા તે લોકોએ પોતાના ફોર્મ પરત ખેંચવાની સંભાવના વ્યક્ત કરી છે અને ખેંચી લીધા છે તેવી પણ વિગતો છે સૂત્ર પાસેથી. હવે આ જે સ્પષ્ટતા છે તેની ઉપર એક પ્રશ્ન એ પણ થાય કે હવે શું બીએસપીના જે ઉમેદવાર છે તેઓ માની જશે ખરા કે કેમ. કોની સામે કોણ ટકરાશે તેની વાત હતી. સુરતની અંદર મુકેશ દલાલ અને નિલેશ કુંભાણી, ભારતીય જનતા પાર્ટીમાંથી છે મુકેશ દલાલ અને નિલેશ કુંભાણી. નિલેશ કુંભાણીનું ફોર્મ કાલ રોજ રદ થઈ ગયું. કોંગ્રેસ પાર્ટી કોર્ટમાં જશે. બીજી બાજુ અપક્ષમાંથી એટલા બધા 8 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા ઉમેદવાર, તેમાંથી 7 માની ગયા છે. એક છે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ, તેઓ હજુ માન્યા નથી. ને જો તેઓ પણ માની જાય છે તો પછી મુકેશ દલાલ કે જેઓ અહીં બિનહરીફ જાહેર થઈ જશે. આખરે નિલેશ કુંભાણીના ફોર્મનો વિવાદ શું છે તેની વાત કરીએ. સુરત ભાજપ ઉમેદવાર નિલેશ કુંભાણી, ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ટેકેદારોને લઈને તેમના ફોર્મમાં વાંધો ઉઠાવ્યો. ટેકેદારો હતા કે જે યોગ્ય ન હોવાનું કહીને ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો હતો. કુંભાણીના 4માંથી 3 ટેકેદારો કે જેમણે સોગંદનામું કર્યું, જે 3 ટેકેદારો હતા તેમણે સોગંદનામું કર્યું, તેમાં તેમણે ટેકેદાર તરીકે સહી ન કરી હોવાનું લખ્યું છે. તેમણે કહ્યું કે અમે તો સહી કરી જ નથી.
કલેક્ટરે શનિવારે નિલેશ કુંભાણી પાસે આ સમગ્ર મામલે ખુલાસો માંગ્યો. જો સહી તેમણે નથી કરી તો સહી કોની છે? કલેક્ટરે નિલેશ કુંભાણીને રવિવારે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. રવિવાર સવારે 11 વાગ્યા સુધીમાં ટેકેદારો કલેક્ટર કચેરી ન પહોંચ્યા. ટેકેદારો હાજર ન થતા કલેક્ટરે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દીધું. તો સુરતમાં સત્તાની જે શતરંજ વ્યાપી છે, હવે તેની અંદર કોણ જીતે છે તેના ઉપર સૌની નજર છે. અને આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે દૈવત ત્રિવેદી, જે વરિષ્ઠ પત્રકાર છે, અને નરેશ વરિયા, જેઓ રાજકીય વિશ્લેષક છે, તે જોડાયા છે. બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં. દૈવતભાઈ, સૌથી પહેલા આપની પાસે આવું છું કે સુરતની અંદર જે ખેલ ખેલાઈ ગયો, હવે આ જે ખેલ ખેલાયો તેમાં શું આપને એવું લાગે છે કે કોંગ્રેસ પાસે આને લઈને કોઈ પણ પ્રકારની માહિતી જ નહીં હોય? આ કોંગ્રેસનો બહુ જ મોટો પક્ષનો સબરડો કહેવાય કે એક ઉમેદવારે ફોર્મ ભરવામાં મનમાની કરી લીધી. ફોર્મ ભરવાની કેટલીક ટેકનિકલ બાબતો છે જેનાથી સાધારણ મતદાર માહિતગાર હોય નહીં, પરંતુ ફોર્મ ભરવાનો નિયમ છે. નિયમ મુજબ એક પ્રસ્તાવક હોય, જે ઉમેદવારના નામનો પ્રસ્તાવ મેં મૂક્યો છે એવો એ વ્યક્તિની એફિડેવિટ હોય, એની સહી હોય. બે ટેકેદાર હોય કે આ પ્રસ્તાવને હું ટેકો આપું છું એવા ટેકેદાર હોય, અને સાથોસાથ આ ફોર્મમાંની વિગતો કોઈ ખોટી નીવડે કે કોઈ જુદા જુદા કોઈ અલગ અલગ કારણથી રદ થાય. દેવેદભાઈ, આવું આપની પાસે આ પ્રશ્નને લઈને એક અત્યારે અપડેટ સામે આવી રહી છે, તેના ઉપર સૌથી પહેલા નજર કરી લઈએ. જે સમાચાર હાલમાં મળી રહ્યા છે, સુરતમાં હવે બીએસપીના ઉમેદવાર જ મેદાનમાં છે. જે 7 ઉમેદવાર છે તેઓ માની ગયા છે, પોતાના ફોર્મ છે જેને પરત ખેંચ્યા છે. હવે ફક્ત ને ફક્ત એક ઉમેદવાર, અને એ ઉમેદવાર બીએસપીના પ્યારેલાલ છે, જે ફક્ત ને ફક્ત એક ઉમેદવાર છે. પ્યારેલાલ ફોર્મ પરત નહીં ખેંચે તેવી વિગતો સામે આવી રહી છે. સૂત્રો પાસેથી આ વિગતો છે. પ્યારેલાલ પોતાનું ફોર્મ પરત નહીં ખેંચે. સુરતમાં હવે બીએસપીના ઉમેદવાર જ ફક્ત ને ફક્ત મેદાનમાં છે, ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલની સામે. પ્યારેલાલ એકમાત્ર એવા ઉમેદવાર કે જેઓ પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા નથી. પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે તેમને જે મનામણા કરવામાં આવ્યા તેમાં પણ તેઓ માન્યા નથી, અને તેમણે કહ્યું છે કે તેઓ પોતાનું ફોર્મ પરત નહીં ખેંચે. છતાં પણ હજુ ચિત્ર બધું ત્યારે સ્પષ્ટ થશે કે જ્યારે જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે તેને લઈને એક સચોટ વિગત સામે આવે. સૂત્રો પાસેથી અત્યારે જે વિગતો સામે આવી છે, વધુ માહિતી માટે સંવાદદાતા સાહિસ સુરતથી જોડાઈ ગયા છે. સાહિસ, પ્યારેલાલ નહીં માને એવું લાગી રહ્યું છે, કારણ કે તેમણે તો ના પાડી દીધી કે તેઓ પોતાનું ફોર્મ પરત નહીં ખેંચે. 7 લોકો દ્વારા ફોર્મ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. હવે ફક્ત ને ફક્ત બીએસપી પાર્ટીના પ્યારેલાલ બાકી છે. તે પણ હાલ સંપર્કીઓના થઈ ચૂક્યા હોવાનું હાલ સૂત્ર થકી માહિતી મળી રહી છે. એટલું જ નહીં, પરંતુ પ્યારેલાલ જે બીએસપી પાર્ટીના છે અને તેમનો હાલ સંપર્ક કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી એ માની શક્યા નથી. પરંતુ તે પણ માની શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, અને હાલ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થાય તેવી પૂરેપૂરી સંભાવના હાલ જોવા મળી રહી છે. જી, કેટલા સમયની અંદર આ પ્યારેલાલનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે? જી બિલકુલ, હાલ બપોરના 3 વાગ્યા સુધી કલેક્ટર સૌરભ પારગી દ્વારા સમય આપવામાં આવ્યો છે, અને તે પણ મીડિયા સમક્ષ વાતો કરશે તેવી વાત જે છે સૂત્ર થકી માહિતી મળી રહી છે. પરંતુ બપોર સુધી સમગ્ર ચિત્ર સામે આવે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. માત્ર ને માત્ર એક જ ઉમેદવાર હવે બાકી રહ્યા છે, તે પણ પ્યારેલાલ બાકી છે. તે પણ હાલ સંપર્કીઓના થઈ ગયા હોવાનું પણ હાલ માહિતી મળી રહી છે. બિલકુલ, આભાર સાહિસ આપનો માહિતી આપવા માટે. સંપર્ક વિહોણા થયા છે પ્યારેલાલ. 3 વાગ્યા પહેલા સંપર્ક થાય છે કે કેમ, તેઓ ફોર્મ પરત ખેંચે છે કે કેમ, તેના ઉપર હવે સૌની નજર બનેલી રહેશે. કારણ કે જો આ એકમાત્ર એવા ઉમેદવાર છે જેઓ ફોર્મ પરત ન ખેંચે, તો પછી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલની સામે બીએસપીના ઉમેદવાર છે પ્યારેલાલ, તેઓ સીધા ચૂંટણી મેદાનમાં ઉતરી જાય. આજ અંગે વધુ માહિતી માટે આપણી સાથે દૈવતભાઈ, આપણે અગાઉ ચર્ચા કરતા હવે એ જે અપડેટ આવી કે હવે ફક્ત બીએસપીના ઉમેદવાર છે, તેઓ પણ મનામણાના પ્રયત્નો ચાલે છે, પરંતુ અત્યારે સંપર્ક વિહોણા છે. શું લાગી રહ્યું છે આપને? આમાં મનાવવા અને માની દઉં એટલે શું એ બધા સમજી શકે છે. એટલે મને નથી લાગતું કે આ ઉમેદવાર પણ લાંબો સમય સુધી પોતાની જીદ ઉપર અડગ રહી શકે. અને લોકસભાના ગુજરાતની ચૂંટણીના ઇતિહાસમાં કદાચ પહેલી વાર એવું બનશે
કે કોઈ એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાતા હોય એવું જે બનશે તો મને લાગે છે કે આ ઇતિહાસ સર્જાશે આજે. એકંદર લોકશાહી માટે લાંછનરૂપ ઘટના કહેવાય કે લોકસભાની મોટી ચૂંટણીમાં કોઈ પંચાયત ચૂંટણી નથી, આ કોઈ લોકો પંચાયતની ચૂંટણી નથી, લોકસભાની સભાની ચૂંટણી છે. અને એમાં પણ હવે આમાં ભાજપની પરિચિત થઈ શકે છે કે ભાજપ પોતે જીતમાંથી કોંગ્રેસના ઉમેદવારે જ સંપૂર્ણ કર્યો છે. અને કોંગ્રેસના ઉમેદવારની સંપૂર્ણ માટે કોંગ્રેસ પાર્ટી પોતે ધ્યાનમાં રાખવું દેવેન્દ્રભાઈ, આપનો અવાજ છે જે સ્પષ્ટ નથી આવી રહ્યો, આપનો અવાજ કપાઈને આવી રહ્યો છે. હું ફરી એક વખત આપની પાસે આવું, પહેલા નરેશભાઈ આપની પાસે આવું છું. જે રીતે આ સુરતમાં સત્તાની શતરંજ જામી છે, જે રીતે ધૈવતભાઈ પણ એ વાતનો ઉલ્લેખ કર્યો કે ઇતિહાસની અંદર તો સૌથી મોટું એવું ઇલેક્શન થઈ જાય જો પ્યારેલાલ માની જાય છે અને પછી તો બિનહરીફ મુકેશ દલાલ થઈ જાય છે, તો પછી જે પ્રકારે આખી ઘટના બની છે સુરત શહેરમાં, કદાચ એક ઇતિહાસ રચાય પણ સાથે સાથે લોકશાહી માટે ખૂબ જ મોટી કલંકરૂપ આ ઘટના બનવાની છે. આના માટે ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ થોડી ઘણી એને જવાબદાર ઠેરવી શકાય, પરંતુ એના કરતા વધુ જવાબદાર કોંગ્રેસ અને નિલેશ કુંભાણી ખુદ છે. કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં ફોર્મ ભરવા માટે એક મિકેનિઝમ ગોઠવાય છે, સંગઠનાત્મક રીતે બધું કાર્ય થતું હોય છે. અહીં જે કોંગ્રેસના નિલેશ કુંભાણીએ જે ફોર્મ ભર્યું અને જે ટેકનિકલ ભૂલ આવી છે અને એના જે ટેકેદારો છે એ ટેકેદારો ફરી ગયા છે. એમણે ત્યાં ચૂંટણી અધિકારી સમક્ષ એફિડેવિટ રજૂ કરી અને કહ્યું કે અમારી સહી ખોટી છે. હવે નૈતિકતાની રીતે એક વાત અને રહસ્ય એ પણ છે, જો એમણે સહી કરી નથી તો પછી એમણે એની સહી કોઈ બીજા વ્યક્તિએ કરી છે, તો એ વ્યક્તિ કોણ? હવે ચૂંટણી ચાલે છે એટલે તમામ જે પાવર્સ હોય છે ચૂંટણી અધિકારીના હોય છે, એની સામે જે સાક્ષ્ય આવે એના આધારે એમને નિર્ણય લેવાનો હોય છે. પરંતુ ટેકેદારો જે મૂકવામાં આવ્યા, સામાન્ય રીતે ટેકેદારો સૌથી વધુ વિશ્વાસુ વ્યક્તિઓને મૂકવામાં આવતા હોય છે અને બને ત્યાં સુધી પક્ષના કર્મઠ કાર્યકરો હોય છે. આ પહેલી વખત અહીંયા આ ઇતિહાસમાં બન્યું છે. જોકે ગત વિધાનસભાની ચૂંટણીમાં સુરત પૂર્વની બેઠક પર આ બાબત બની હતી, પરંતુ ત્યારના જે આખા સંજોગો છે એ જુદા છે. અહીં નિલેશ કુંભાણીના જે ટેકેદારો છે એમના સગા બનેવી, એક વાણીઓ અને એક ભાગીદાર છે. જો આ વસ્તુ તમે સૌથી વિશ્વાસી વ્યક્તિઓને મૂક્યા, પણ નરેશભાઈ આમાં તો કોંગ્રેસ પક્ષનો પણ સૌથી મોટો ભૂલ કહી શકાય ને કે શા માટે એમણે પણ આ વસ્તુ ન તપાસી. હા, હવે એ જ હું કહું છું કે અહીં કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ એ છે કે કોંગ્રેસનું સંગઠન ક્યાંય કાર્યરત હોતું નથી. ભારતીય જનતા પાર્ટી એને આપણે ગમો એટલો આમાં બ્લેમ કરીએ પણ એ આખી એક વ્યવસ્થા ગોઠવે છે. ઉમેદવારોના કાર્યક્રમોથી લઈને કોને ટેકેદાર રાખવા એ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યાલયમાં અને એક આખી વ્યવસ્થા નક્કી કરતું હોય છે. અહીંયા એમણે ઉમેદવારને છૂટો ડોર આપી દીધો કે તમે તમારી રીતે કરો. બીજું, અત્યારની પરિસ્થિતિ સુરત જેવા શહેરમાં એ છે, સંગઠન એકદમ નબળું છે. કોઈ પણ ઉમેદવારે ચૂંટણી લડવાની હોય, એ સ્થાનિક પાલિકાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, એને પોતે ચૂંટણી લડવી પડે એવી એક અહીંયા પરિસ્થિતિ હોય છે. એટલે કોંગ્રેસ પાર્ટીને આપણે, એટલે હું બંનેને જવાબદાર ગણું છું કે નિલેશ કુંભાણીએ કદાચ જે પણ કઈ શંકા છે એ શંકાના આધારે એને તો ખેલ પાડ્યો હશે એવું અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે એની તરફ શંકાની સોય મંડાય છે. પરંતુ જે થયું એના માટે કોંગ્રેસ પણ એટલી જ જવાબદાર છે. અને એક આનાથી એક આગળ પગલું હું વધુ એ કહું છું કે અત્યારે જે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે, એક પછી એક જે બીજા ઉમેદવારો જે મેદાનમાં છે એ ખસી રહ્યા છે. અને એવું કહેવાય છે અને તમામ લોકો માટે આ જાણીતી બાબત છે કે એ ફોર્મ પાછા ખેંચાય એ માટે ભારતીય જનતા પાર્ટી બેકડોર પ્રયત્ન કરતી હશે અને એને કર્યા હશે, કારણ કે એમને અહીંયા બેઠક પર ઇતિહાસ રચવો છે. તો એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે કોંગ્રેસ પક્ષ શું કરે છે? તો શું એ પણ આ 8 ઉમેદવારોનો કોઈનો સંપર્ક સાધી શકી હોત? એમાંથી એકને લોકશાહીને માટે કે ભાઈ આ બિનહરીફ ચૂંટણી ન થવી જોઈએ, અમે મેદાનમાં નથી રહ્યા, તો એક વ્યક્તિને ઉભો રાખીને એને ટેકો આપીને ચૂંટણી કરાવી શકી હોત. પણ અહીંયા તો નરેશભાઈ પક્ષ કોર્ટની અંદર ક્યારે જવું, દિલ્હી હાઈકમાન્ડથી શું નક્કી થશે તે એમાં જ હજુ નથી નક્કી કરી શકી, તો આ બધું તો ક્યાંથી નક્કી થશે?
હા, એટલે પક્ષની જે અહીંયા નબળાઈ છતી થાય છે એની જે સંકલનનો અભાવ છે, ખરેખર તો એમણે હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં જવું હોય તો ગઈકાલે જ્યારે બપોરે નિર્ણય આવી ગયો ત્યારે જે પ્રક્રિયા શરૂ થઈ જવી જોઈએ. કેટલી બધી અનિર્ણાયકતાની સ્થિતિ છે. આપણે કે હવે એક પત્રકાર તરીકે આપણે એક લોકતંત્રની ચિંતા વ્યક્ત કરી, આ ચિંતા રાષ્ટ્રીય પાર્ટી તરીકે કોંગ્રેસને પણ હોવી જોઈએ. આ અત્યાર સુધી, અને બીજું કાલનું તો મને આશ્ચર્યજનક નિવેદન શક્તિસિંહનું લાગે છે કે જે પોતે એવું કહે છે કે નિલેશ કુંભાણીએ એવું કહ્યું હતું મને કે ભાઈ પ્રલોભન મળે છે, ધમકીઓ મળે છે, બેસી જવાના ઓફરો મળે છે. તો એક પક્ષ તરીકે તમે આ વાત તમને ખબર હતી તો તમે પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ પણ બાબત ટેકનિકલી ભૂલ ન રહી જાય અથવા તો એને જે પણ કે દાગ ધમકી જે મળ્યું હોય એ છઠ્ઠું કરવું જોઈએ. આપણે દિલ્હીની અંદર જોઈએ છે કે આમ આદમી પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય હોય એને ખરીદવાની કે એવી બધી ઓફરોના અહેવાલ આવતા હોય તો તે એ લોકો જાહેરમાં આવીને બ્લેમ કરતા હોય છે. અહીંયા નિલેશ કુંભાણી પ્રદેશ અધ્યક્ષને જાણ કરે છે અને તો એને જાણ ક્યારે કરી એ પણ એક પ્રશ્ન છે. અહીંયા તો પ્રદેશ પ્રમુખને જ પ્રવાસી પ્રમુખ કહી દેવામાં આવ્યા છે અને કોંગ્રેસના લોકોમાં જ અંદર જે ખટરાક છે તે ધીમે ધીમે સામે આવી રહ્યું છે. આવું આપની પાસે, દેવેદભાઈ આપની પાસે આવું છું. 1951 થી આ ઇલેક્શનની શરૂઆત થઈ, 2019 સુધી 17 વખત આ ઇલેક્શન થયું છે. અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યાંય પણ આવી વસ્તુ નથી થઈ. જો આજે એક ફોર્મ પાછું ખેંચાઈ જાય તો પછી આ ઇતિહાસ બની જશે કે આવી રીતે બિનહરીફ કોઈ ઉમેદવાર જીતી જાય. આ લોકશાહી માટે ખરેખર બહુ જ આઘાતજનક ઘટના કહેવાય. લોકસભાની ચૂંટણીમાં આપણે હમણાં જ વાત કરી એમ આ કોઈ સાધારણ ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતની ચૂંટણી નથી, લોકસભાની ચૂંટણી છે અને એમાં એક પક્ષના ઉમેદવાર બિનહરીફ બની જાય એ દરેક રાજકીય પક્ષોએ લોકોની મજાક ઉડાવી કહેવાય. કોંગ્રેસે બેદરકારી દાખવીને મજાક ઉડાવી છે. ભારતીય જનતા પાર્ટીએ પડદા પાછળથી દોરી સંચાર કરીને પોતે વાંકમાં ન આવે એવું પ્રયત્ન કરીને જનતાની મજાક ઉડાવી કહેવાય. બાકીના જે પક્ષ છે એને કોઈ દોષ આપવાનો મતલબ નથી. કોંગ્રેસે પોતાના દરેક ફોર્મ ભરતી વખતે લીગલ સેલ એક્ટિવ થતો હોય છે ફોર્મ ભરતા પહેલા, અને પહેલેથી જ નામ નક્કી હોય. એમાં ઉમેદવાર પણ મનમાની ન કરી શકે એટલા માટે થઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભા જ્યાં ચૂંટાયેલા કોંગ્રેસના પોતાના ઉમેદવારો છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ પણ ઠેકેદારમાં હોય. અહીંયા એમાં કશું થયું નહીં. માત્ર ઉમેદવારની મનમાની આવું કારણે ઉમેદવાર છેલ્લી ઘડીએ આવી તરકીબ રમી શક્યા. હવે એ પોતે વિક્ટીમ કાર્ડ ઠેકેદાર ફરી ગયા છે. તમારા ઠેકેદાર તમારા જ સગા છે, તમારા ભાગીદાર છે, તમારી તમારે બનાવી છે. એ કોઈ ગળમૂત્રની વાત નથી. ભૂતકાળમાં ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી ફોર્મ ભરવા જતો રસ્તા મેન્ડેટ ખાઈ ગયું. હાસ્યાસ્પદ વિધાનસભાની ચૂંટણીમાં જે નજીકના ભૂતકાળમાં ઘટના બનેલી છે વિસાવદરમાં. હવે લોકસભામાં એનાથી પણ વધારે વરવી ઘટના કોંગ્રેસમાં જોવા મળી છે. કોંગ્રેસ જરાક પણ સંકોચ સુરતની જનતાની હાથ જોડીને માફી માંગવી જોઈએ કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વએ. બિલકુલ, ખૂબ સાચી વાત કહી આપે દેવતભાઈ. નરેશભાઈ, એક વસ્તુનો ઉલ્લેખ અહીંયા એ માટે કરવો પડે કે હવે એવું પક્ષ અને વિપક્ષ એટલા માટે હોય છે કે જનતાને જે કામગીરી કરે એને મત આપવાનો અધિકાર હોય. હવે સુરતની અંદર જો આ પરિસ્થિતિ થાય, બિનહરીફ મુકેશ દલાલ જીતી જાય છે અને ચૂંટણી પછી થવાની કઈ સંભાવના નથી, શું આપને લાગે છે અહીં ઇલેક્શન માટે કઈ યોજના થાય કે પછી ચુકાદો કોર્ટનો આવે તો પછી કયા કયા સમીકરણો થઈ શકે? બેન, મને તો હવે જે પ્રકારે પરિસ્થિતિ સર્જાય છે અને એક ઉમેદવાર મેદાનમાં છે અને એ પણ ખસી જાય તો સ્પષ્ટપણે એવું લાગે છે કે અહીંયા બિનહરીફ જીત આવી જાય. પરંતુ પ્રશ્ન લોકશાહીનો છે. તમે અહીંયા નિશ્ચિતપણે જીતી શકતા હોય અને છતાં આવા કાવા દાવા કોંગ્રેસના ઉમેદવારે કદાચ જે પણ કે સેટિંગની વાત છે કે જેને કર્યું છે એને મુબારક, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને જ્યારે દેશના વડાપ્રધાન એમ કે મધર ઓફ ડેમોક્રેસી ભારત છે, તો એ ભારતની ડેમોક્રેસીમાં આજે સમજો હું સુરતનો રહેવાસી છું, મારો મતાધિકાર છે, એનું શું? આ ઉમેદવારો નક્કી કરે અને આ ચૂંટણી પંચના પણ અટપટા નિયમો છે બેન.
કે એના કારણે આ વસ્તુ બને છે. હું માનું છું કે ભવિષ્યમાં સુરત શહેરમાં જે આ બાબત બની છે લોકસભા પર, કાલે ઉઠીને એક ટ્રેન્ડ પણ બને કે ટેકેદારોને ઉમેદવાર નથી ફૂટતો તો ટેકેદારોને ફોડી નાખો. આ તો ઠીક છે, એ સગાવાલાને મૂક્યા, કાલે ઉઠીને કોંગ્રેસ કે ભાજપના કાર્યકરોને પણ ફોડીને કરે. હું એવું ઈચ્છું છું કે ચૂંટણી પંચ પણ આને લે અને અમારા જે અધિકાર છે લોકશાહીમાં મત આપવાનો, બિનહરીફ ચૂંટવાની આ કોઈ સમરસતાની વાત નથી. કારણ કે સત્તા જે પણ હોય, વિપક્ષ કોઈ પણ હોય, કોઈ પણ વ્યક્તિ પોતાના ઈચ્છિત ઉમેદવારને મત આપે એટલે આ ચૂંટણી પ્રક્રિયા છે ને, એટલે મતાધિકાર આપ્યો છે. લોકશાહી માટે આઘાતજનક છે અને ખાસ કરીને અમારા મતાધિકાર આ કોંગ્રેસના ફૂટેલા ઉમેદવાર કે કોંગ્રેસની કદાચ નરેશભાઈ, કદાચ એટલે જ બિહારની અંદર જે આ વખતે ઓછું મતદાન થયું ને તેનો મતલબ જ એ છે કે અમે ગમે એને મત આપીએ, અહીંયા તો જે આવવાના છે એટલે અમારે મત આપવાનો મતલબ શું છે ને કદાચ સુરતની અંદર જો આવું થશે, બિનહરીફ જાહેર થાય તો પછી સુરતવાસીઓ માટે પણ એક સૌથી મોટો સવાલ બનીને ઉભો રહેશે. ધવેદભાઈ અને નરેશભાઈ આ બંને અમારી સાથે જોડાયા, તે બદલ આપ બંનેનો આભાર. તો મહત્વની વાત છે કે સુરતમાં સત્તાની શતરંજની અંદર હવે આગામી 3 વાગ્યા સુધી હવે જોવાનું રહેશે કે શું થાય છે, સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે કે કેમ. વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.